जो है ने चीकूभाई ने फ्रेंड्स बधा पहुंची गया है का। गुड मॉर्निंग बधाईने, जय श्री कृष्ण। जो जेनुबेन, चीकू अने लालूभाई तणे रमेश का। जो आ बाजू है ने अमारी मेथी सुकाई है। चलो मैगी खावा, तो वघार तो करी नाखो, हवे आमां नाखी दे आपणे मैगी। तो फ्रेंड्स आज है ने मारे 500 सब्सक्राइबर पूरा थई गया है अपनी चेनल में, એટલે એની ખુશીમાં ભજીયા બનાવી નાખ્યા। हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधाई मजामां? तो स्वागत है आज नवा ब्लॉग में। तो फ्रेंड्स अत्यारे छे ने सवारना 10:15 जेटलो टाइम थाय छे ने आज वातावरण एवुं ज छे ने जो झीणा झीणा छे ने छाटा चालू छे, साव झरमर झरमर छे ने एवा छाटा चालू छे। 2-3 दिवस आज थई गया आवो नवो वातावरण छे, जो જરાય તડકો જ નથી નીકળ્યો અને બધે છે ને આખું વાદળ છાયું છે અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે। તો જો આવું છે હવે જો અત્યારે તો છે ને સમજાતું નથી કે શિયાળો છે કે ચોમાસું છે। એવું લાગે કે શિયાળો હતો ને ચોમાસું આવી ગયું, ઉનાળો તો નીચે વચ્ચેથી કપાઈ ગયું એવું લાગે છે। તો કાંઈ નહીં, ચલો વાતાવરણ તો આપણા હિસાબથી હાલશે નહીં, તેની રીતે ચાલશે। તો આપણે તો આપણું કામ કરવાનું। અત્યારે જો कपड़ा धोवाना है, तो आज तो मशीन में धोई नाखू है। जो अँ राख्या है कपड़ा ने मशीन में पानी भरावा राख्यू केम के वरसादी वातावरण है ने कपड़ा सुकाय नहीं, तो आज तो मशीन में नाखी दीए एटले कोरा थी जाए ने सुकाई जाए सरस, तो आपणे अंदर राखी शकाय। ने जो आ बाजू है ने चीकूभाई ने फ्रेंड्स बधा पहुंची गया है का। गुड मॉर्निंग बधाईने, जय श्री कृष्ण। जो जेनुबेन, चीकू अने लालूभाई तणे रमेश का। बारे नहीं रमवू, बारे नहीं रमवू। जो चीकूभाई तो डॉक्टर बनी गया, रमवू है बारे। बारे तो वरसाद आवे है, जो वरसाद आवे छे ने बारे गारो छे ने એટલે બધા અંદર જ રમે છે। એ લાલુ અંદર બે, અંદર અંદર હાલો હાલો, બારે વરસાદ આવે હાલો। જો બારે રમવાનું નામ લીધું ત્યાં લાલુભાઈ નીકળી ગયા રમવા। તો ચાલો હવે કપડાં ધોવા નાખી દઈએ, પછી જોઈએ આગળ જે શું કરવાનું છે। તો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને કપડાં તો ધોવાઈ ગયા ને, જો આપણે છે ને કપડાં અહીંયા સુકવવા પડ્યા, કેમ કે બહાર વરસાદ ચાલુ છે, છાટા ચાલુ છે ધીમે ધીમે। તો બારે કપડાં નખાય ને એટલે જો અહીંયા અંદર જ આખી દોરી બાંધી છે રૂમમાં, એવી જ રીતે દોરી બાંધી નાખી છે। કપડાં સુકવવા તો ખરા ને, જો ઠંડી લાગે છે ને તોય પંખો ચાલુ રાખ્યો, કેમ કે કપડાં થોડા ઘણા સુકાઈ જાય। અને જો આ બાજુ છે ને અમારી મેથી એ સુકાઈ છે। वरसादी वातावरण ने ठंडू ठंडू एकदम मस्त वातावरण है, એટલે મેથી લીધી છે। રાત્રે આપણે કરશે ને મેથીના વડા અને ભજીયા ને એવું કંઈક બનાવીએ મસ્તીનો ને સનુને ખવડાવીએ। તેના માટે જો આજે મેથી લઈ લીધી છે, અત્યારે ગારાવાળી હોય ને એટલે ધોઈ અને નેપીલ ઉપર રાખી છે ને સુકાઈ જાય શરદી। તો આવું છે। આજે તો 11:30 થાય છે ટાઈમ, ને રાંધવાનો તો છે નહીં, રોટલી જ કરવાની છે, શાક તો સવારે જ કરી નાખું। તો જો આ બાજુ છે ને હવે આ કામ લઈને બેઠા છીએ। મારે થોડુંક સીવાનું છે, પણ છે ને સિલાઈ સરખી આવતી નથી, એટલે પહેલાં છે ને કંઈક આમાં ઓઇલિંગ ને એવું કરીએ, જોઈએ શું વાંધો છે। તો ચાલો હું છે ને પહેલાં જોઈ લઉં શું વાંધો છે, પછી થોડુંક સીવાનું છે સીવી નાખીએ। ચો તો કાંઈક આવી સિલાઈ આવે છે, આવું ઢીલી ઢીલી, એટલે આપણે જોઈએ આનું શું થાય, કંઈક સોલ્યુશન આમાં આઈ થિંક વાંધો હશે, કરી જોઈએ। ના બાજુ જો તમારે તો કરવું જ પડે ને કંઈક ને કંઈક, હે। તો ચાલો ફ્રેન્ડ્સ, જો મારાથી તો કંઈ થયું નહીં, સરખી સિલાઈ આવતી નથી, હજી એમ જ આવે છે। જોઈએ હવે પછી નિરાતે આમાં કંઈક કરશું। ચાલો હવે 12 વાગી ગયા છે, એટલે રસોઈ કરી નાખી બપોરની। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને પડી ગઈ છે સાંજ, તો એ વરસાદ બધી એમને જ છે, જો સવારની જેમ જ છાટા ચાલુ જ છે। એ જો ચીકુભાઈને તો શિયાળો આવી ગયો કા, હે ગરમ કપડાં પહેરી લીધા, હે ઠંડી લાગે। તો ચાલો જો અહીંયા બનાવી છે મેગી, ચાલો મેગી ખાવા। તો વઘાર તો કરી નાખ્યો, હવે આમાં નાખી દઈએ આપણે મેગી। ચીકુભાઈને શું ખાવું છે? તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને જો વાગી ગયા છે સાંજના 7 અને આવી ગઈ છે રસોડામાં રસોઈ કરવા। ને આજે તો આપણે ભજીયાનો પ્રોગ્રામ છે ને, એટલે જો એની તૈયારી કરી લીધી છે। તો જો સૌથી પહેલાં તો છે ને મેથીના કરવા છે ગોટા, એટલે એના માટે જો
બેટર બનાવી લીધું છે આ ગોટા માટે. અને આ જે છે ને બટેકાની પતરીના ભજીયા કરવા એના માટે આ બેટર બનાવ્યું છે. ને જો મરચાં લઈ લીધા, મરચાંને કરી નાખવા છે. તો આવું છે ને. બીજું તો છે ને મગનું ચારું બનાવવાનું છે. મગ બાફી લીધા છે. મગ સરસ બફાઈ ગયા છે. હવે એનું છે ને ચારું બનાવશે. મને નથી આવડતું, મમ્મી બનાવશે. તો મગનું ચારું અને રોટલી એ કરવાનું છે. તો ચાલો સૌથી પહેલાં તો છે ને હું રોટલી કરી નાખું, પછી મમ્મી મગનું ચારું બનાવશે, પછી આપણે ભજીયા બનાવશું. એવું કરવાનું છે. 7 વાગી ગયા. ચાલો તો રસોઈ સ્ટાર્ટ કરી દઈએ. તો જો ફ્રેન્ડ્સ, મમ્મીએ છે ને ચારું બનાવી નાખ્યું છે મસ્ત. તો તમને બતાવવાની રેસીપી તો છે ને બહુ ઇઝી જ છે, પણ મને આવડતી નથી. જો આવું હોય કંઈક ચારું મગનું. તો ચારું છે ને હેલ્થ માટે બહુ સારું, કેમ કે મગ છે એ પ્રોટીનથી ભરપૂર હોય અને એમાં કાંઈ મસાલા કે એવું કંઈ નાખેલું હોય ને, એટલે બહુ પ્રોટીનથી ભરેલું હેલ્થ માટે સારું હોય છે. એટલે આજે છે ને ઈચ્છા થઈ કે ચારું બનાવ્યું. તો ચાલો હવે સાથે સાથે હેલ્ધી સાથે થોડીક અનહેલ્ધી ખાઈ લેવાનું છે ભજીયા. તો હવે બનાવીશું ભજીયા. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને 9:30 જેટલો ટાઈમ થઈ ગયો છે અને અમે તો જમી લીધું. પણ સોનું જો અત્યારે આવ્યા તો એમના હાટું છે ને હવે ભજીયા મેં બાકી રાખ્યા હતા. આવે એટલે ગરમા ગરમ ભજીયા કરી દઉં. એટલે હવે એમના હાટું ભજીયા તરવાના છે. અમે તો જમી લીધું. તો ચાલો, ભૂખ લાગી, બનાવો ફટાફટ. બનાવી. તમને ખબર છે આ ભજીયા શું કામ બનાવ્યા? ના, નથી ખબર. જો તો ફ્રેન્ડ્સ, આજે છે ને મારે 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે આપણી ચેનલમાં. એટલે એની ખુશીમાં ભજીયા બનાવી નાખ્યા. અને વાતાવરણ પાછું આજ તો મસ્ત હતું, એટલે કીધું ચાલો બે છે ને એકી સાથે કરી નાખીએ. તો જો સોનુનું શું કહેવાનું થાય છે? 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા આપણે. સારું કહેવાય. એના માટે ભજીયા પાર્ટી હોય છે. તો ભજીયા પાર્ટી પછી 1000 સબસ્ક્રાઈબર પૂરા થશે ત્યારે. એવું છે એમ ને? તો ફ્રેન્ડ્સ, હવે 1000 સબસ્ક્રાઈબર અમારે પૂરા થાય છે ત્યારે શું બનાવશું? તમે જ કહી દો અમે શું બનાવશું. તારા ફેવરિટ ગુલાબ જાંબુ બનાવી. વાવ, એવું છે? હા. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને અમારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય ને ત્યારે ગુલાબજાંબુ બનાવવાના છે. એટલે તમે છે ને ફટાફટ જલ્દી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. એટલે મારે ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. અને હવે જો એમને ભૂખ લાગી છે ને, એટલે પહેલાંના થોડાક ઠંડા પડ્યા નહીં તો ખાવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો હવે હે ને સોનું માટે ફટાફટ પહેલાં આપણે ભજીયા બનાવી નાખી, નકર એમને ભૂખ વધારે લાગી જશે. તો ચાલો સૌથી પહેલાં ને આપણે મેથીના ગોટા બનાવવાના છે. તો એ ચાલુ કરી દીધું. કેવા થાય? મારે જો ગોળ ગોળ ન થાય, આવા જ થાય. તો ફ્રેન્ડ્સ, તમે કમેન્ટ કરી જણાવજો કેવા થાય છે મારા ગોટા જેવા લાગે કે લાગતા. એ સારું, તમારે શું કેવું છે? ગોટા લાગે? હાલે, ખાવામાં સારા લાગે એટલે હાલે. એવું છે ને? તો વાંધો નહીં, તમને ભાવે એટલે બસ. છે ને તો મેથીના ગોટા થઈ ગયા. હવે બટેકાની પતરીના કરી નાખીએ. એ ખાવા જોવામાં તો સારા લાગે. સારા બહેના મમ્મી ને પપ્પાએ કીધું એમ? હા, અમે જમી લીધું ને, મમ્મી ને પપ્પાએ કીધું તો સારા જ લાગશે ભાઈ તો આપણને. પછી ચીકુભાઈ નીંદર નથી આવતી? તો જો ફ્રેન્ડ્સ, જો અને રાતના વાગે છે 10:30 ને ચીકુભાઈને હજી નીંદર આવતી નથી. અને જો આવું કંઈક કામ કરે છે. હે ચીકુ, હાલો હવે હુઈ જાય. તો ચાલો ફ્રેન્ડ્સ, જો 10:30 થઈ ગયા છે અને ચીકુભાઈ સુવા નામ લેતા નથી. ને ત્યાં તો ઠંડી છે ને વધતી જાય છે ધીમે ધીમે. અને વરસાદ આવે એટલે વધારે ઠંડી લાગે છે. તો આવું છે. હવે આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરશું. તો ફ્રેન્ડ્સ, તમે છે ને ફટાફટ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો, એટલે અમારે 500માંથી જલ્દી 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. તો ચાલો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.